કરિયાણું જાજુ નથી લેવાનું, ખાલી સેવડો બનાવવાનો છે અને મમરાના લાડવા. તો હારું હાલો આપણે કરિયાણું લઈ આની હજામત કરવા જવાનું છે. આ ટૂંગું મૂંગું ની, આ ટૂંગું મૂંગું ની. જો આ વાળ તમને મોટા મોટા લાગે છે. જો એને છે ને ઘરે અમારે ગમતું નથી અને અહીંયા જ વૈયા આવે. અહીંયા એને બહુ એટલે બહુ મજા આવી. મસ્ત નાસ્તો બને નાખો આપણે. જો સરસ મજાનો કલરફુલ સેવડો બનાવ્યો છે અને મસ્ત મસ્ત મમરાના લાડવા બને નાખ્યો છે. હા અમારે આવે સ્પેશિયલ ફોન કુમારવા, બીજો કાંઈ એને કામ ન હોય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે? તમે પણ બધા મજામાં છે? આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. મસ્ત મસ્ત સવારના નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય, કપડા બપડા ધોઈ જાવ, પોતા મારવાના બાકી છે, બપોરની રસોઈ બાકી છે, પણ આપણે જવાનું છે ખાસ કામેથી. એ કામ એવું છે ને કે ફેનિલભાઈને કરવું પડે એમ જ છે. જોઈ લો, જો ફેનિલભાઈ ત્યાં પતંગો લીધી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. લે પતંગ કાં આવી ગયા હાથમાં? એમ સગાવી છે આપણે છે ને જો આની હજામત કરવા જવાનું છે. આ ટૂંગું મૂંગું ની, આ ટૂંગું મૂંગું ની. જો આ વાળ તમને મોટા મોટા લાગે છે. જો આંખ પોતાને ઢકાઈ ગઈ. જો નેણ ઢકાઈ જાય ને આમ. જો આપણે હેમસમ બનવા જવાનું છે. ફેનિલભાઈને પાર્લરમાં લઈ જવાના છે. જાવું ને પાર્લરમાં? પાર્લરમાં નહીં તો વાળન વાળ ની ન્યા. હો તો આપણે આજે ફેનિલભાઈને વાળ કપાવવાના છે. કા મસ્ત મસ્ત કપાઈ લેવા ને. હા હવે તો કપાવા જ પડે ને. કેટલા દી થઈ જાય. જો આ ટેકા છે ને ફેનિલને બહુ હતી. અને ફેનિલને પાછળ એક પૂંછડી છે. હો જો આ ફેનિલને પહેલેથી જ છે આ પૂંછડી. જુઓ તમે, રીતસર પૂંછડી દેખાય ને. એ નાનો છો ને, એ જન્મો ને ત્યારે પણ એને એ સોંટલી એટલી મોટી હતી. આ માથાના વાળ એટલે બહુ મસ્ત બ્લેક એકદમ કાળા હતા અને અત્યારે કાળા જ છે. પણ એ એનો જન્મ છો નાનો હતો ને ત્યારે એને એટલી કે સોંટલી હતી. બધાય કરતા એ વાળ મોટા હતા. અને અત્યારે જો બધાય કરતા છે ને એ વાળ બહુ વધે, પાછળના વાળ. બધાય તો એક વખત ફરી વખત જો દેખાય કાયદેસરનું તમને. જો આ પૂંછડી છે ને આ બધાય કરતા હાવ કાપી નાખે અને હેરમાં કરી નાખે ને તો આ બહુ વધે એને. તો હાલો આપણે ફેનીના વાળ કપાઈ આવવાના છે. અને અત્યંતાબેન આપણે હુતાશે. જો મસ્ત હુઈ ગઈ છે. આપણે એને આવીને પછી ઉઠાડશું, કારણ કે સ્કૂલનો ટાઈમ થઈ જાય. એટલે પેલા ફેનીના વાળ કપાઈ આવી, ફેનીના પપ્પા આવી જશે કામે અને આપણે જઈ ફેનીને લઈને વાળ કપાઈ આવીએ. અને થોડો ઘણો નાસ્તાનો સામાન્ય લેતા આવીએ. સેવડું ને એવું બનાવવું છે તો લેતા આવી અને જઈ નહીં છે હવે. તો આપણે કરિયાણાની દુકાને આવી ગયા છીએ સેવડાનો સામાન લેવા. અને સેવડાના સામાનમાં ઘઉં, મમરા, પૌવા, મમરી બધું લઈ લીધું છે. અને સવાણું અહીંયા ચોખ્ય છે આપણું. સવાણું લઈ લઈએ હવે. મસ્ત મસ્ત વસ્તુ બધી મળે. કરિયાણું તો અમારે અહીંથી જ લેવાનું હોય. કરિયાણું અહીંથી લઈ જઈએ અમે. બસ આપણે અત્યારે તો ખાલી સેવડાનો સામાન જ લેવાનું છે. કરિયાણું જાજુ નથી લેવાનું, ખાલી સેવડો બનાવવાનો છે અને મમરાના લાડવા. તો હારું હાલો આપણે કરિયાણું લઈ જઈ ઘરે. એ બધું લઈ લીધું છે. સેવડો આપી દીધો. હવે સેવ આપી દો 20ની ઝીણી. સેવડો, મકાઈના પૌવા, મમરાની થેલી અને આ પોંગળી. જાઓ અમારે ગળ લેવો તો મમરાના લાડવા બનાવવા માટે, પણ ઢીલો ડબ્બાનો ગળ છે નહીં. તો આપણે બીજા ધક્કો થાય હવે લેવા માટે. સેવ મંગાવી છે તો સેવ આપે છે. સારું હાલો તો આપણે કરિયાણું લઈ અને પછી જઈ ઘરે. અને નાસ્તા તો બપોર પછી બનશે, અત્યારે તો કંઈ બનશે નહીં. બેન ભાઈ ભણવા જવાનું હોય એટલા માટે સારું જઈ ઘરે આપણે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો એવો બધા મજામાં જઈશું આપણે. તો હમણાં તો તમને બધાને ખ્યાલ જ હશે. મસ્ત આને બધી શોપિંગ કરીએ એવી કરિયાણાની દુકાને. કેમ કે કાંક બનાવવું છે. હવે જોઈએ આગળ હું બનાવે છે. અત્યારે સેવડો એક થોડો ઘણો મેં ખાધો, એટલે બનાવ્યો નથી. એટલે ઓલું રેડીમેડ મળે ને એ લાવી છે તો એ ખાધો છે આપણે. અને આ ભાઈ જો અહીંયા આવી જાય. કેમ આવ્યો? રમવા? તને તાર ઘરે નથી ગમતું? હે નથી ગમતું? કાંઈ મારી ભેગું રહેવું જ તારે? પાક્કું? પૈસા લેતો આવજો. તાર પપ્પા પાસેથી પૈસા લેતો આવજે મારી ભેગું રહેવું હોય તો. હો કેટલા લાવી? 5 રૂપિયા? આ તો 5 રૂપિયા ઘણું એક બબલું આવી જાય છે ભાઈ. આ અમારે છે ને રોજે અહીંયા વી આવે. અને ખાસ કરીને ગાડી 5 વાગે અત્યારે તો લગભગ એવું લાગે તો હું લેતો જાય. તારા લગ્ન છે એમ? હું વાત છે ભાઈ. આ ભાઈના અમારે લગ્ન છે. કાંઈ વાંધો નહીં. એને છે ને ઘરે અમારે ગમતું નથી અને અહીંયા જ વૈયા આવે. અહીંયા એને બહુ એટલે બહુ મજા આવી જાય. અને આ જો મશીને બેઠી છે, એનું કામ પકડી લીધું એણે. કામ તો કરવું પડે ને. હા સાચી વાત છે. હું ગઈ હતી કરિયાણાની દુકાને સેવડાનો સામાન લેવા.
સેવડાનો સામાન લેવા. તે આપણે કોઈ દી કરિયાણાની દુકાન નહોતી બતાવી, મેં રિલાયન્સ કરિયાણાની દુકાન બતાવી દો. સારું થયું ને. એને વાળ કપાઈ જાય, પણ જો બપોરે ફૂલ ટાઈમ થઈ ગયો તો વાળ કપાઈને એવો ને કે 12:30 વાગી ગયા તો પછી ફટાફટ 9 સીધો ભણવા વયો જાઓ. હું 5 વાગે તમને બતાવી કે વાળ એને કેવા કરતા હશે એમ. તો જો આપણી ઘડિયાળમાં વાગી ગયા છે 3:30. જમી કરી નવરા થઈ ગયા, બધા સૂટ બની ગયા. એ સૂટ બધા દઈ આવીશું અને બીજા નવા એકાદો લોટ આવ્યો છે. તો જો આ વખતે આ કલર આવ્યો છે, પિસ્તા કલર છે, તો સૂટ લઈ આવીશું. પણ મેં પોરો ખાધો છે ને આ ભાઈ જો ને ઘરે નો જા. કા તું નો જો ને તાર ઘરે કેમ? તો હરખું બોલા, ઊભો થા પેલા. તમારે ભેગું રહેવું છે? આમ ઊભો થઈ જા, ઊભો થઈ જા પેલા. ઊભો થા. તારમાં માર દીકરો થાવું તારે હે? તો તું મને મમ્મી કે મમ્મી મોટા બા કે તો દીકરો કેમ કરવો મારે? તો તું કે તો આમાં ખાસ કોમેન્ટ કરીને કહેજો કે હું મોટા બાનો દીકરો થઈ જાવ એમ કે. હું મોટા બાનો દીકરો થઈ જાવ એમ કે. જો પછી ફેનિલ ને તું 2 ભાઈ હો ને. પછી આમ જો યથાર્થ દીપકભાઈ બાંભણિયા એમ નહીં કહેવાનું. યથાર્થ ને તાર દાદાનું નામ ને પછી બાંભણિયા એમ કહેવાનું. શું કહેવાનું હો ને? થાવું ને મારો દીકરો? હા તે સારું. જાને આપણે દીકરો કરવાનો છે તો એ પછી અહીંયા રહે. પછી અમારે એને કપડાં લઈ દેવા પડશે, બધું ભણવા જવું પડશે. કાં તો તમારો ખર્ચો વધી જાય તો હે તું વાપરી ઠેક લે. હાલો જો ભાઈ છે ને પૈસા વાપરશે. છોકરાને આવું જ હોય, કારણ કે બપોરે આવ્યો છે ને મમ્મીનો ફોન આવ્યો હતો કે તું બપોરે હું અહીંયા વયો આવશે, પણ જો પૂછતોય નહીં અને એને કંઈ ઘરે જવું નથી. તો કાંઈ નહીં, ભલે આપણે 5 વાગે બાળકોને લેવા જવું ને ત્યારે લેતા જવું નહીં છે, તો મમ્મી ત્યાંથી લઈ જાય. અને આપણે નાસ્તો બનાવવાનો છે સવારમાં. તમને ખબર હશે કે હું નાસ્તાનો સેવડાનો સામાન લઈ આવીશું. મસ્ત વાતાવરણ એકદમ ઠંડુ ઠંડુ સારું છે. કપડાં બધા ફૂંકાઈ ગયા છે, થોડાક ભીના છે ને થોડાક ફૂંકાઈ ગયા છે, કારણ કે અત્યારે સાંયો આવી જાય ને એટલે બહુ ફૂંકાઈ નહીં. અને આપણું કબૂ જો એક કબૂતર ઈંડા મૂકીને બસા થઈ ગયા, પછી બીજા કબૂતર ઈંડા મૂક્યા છે. આના 2 ઈંડા હતા, એમાં એક જ ઈંડું રહ્યું છે. એક ઈંડું તો હવે ક્યાંય ગઈ ખબર નથી, ક્રેક થઈ ગયો એટલે એમ થઈ કે તો એક ઈંડું તમને દેખાતું જ હશે. તો મસ્ત કબૂતર ઈંડા મૂકી દીધા, તો ત્યાંથી વહી ગયું જરી. એક ઈંડું પાછું મૂકી દીધું છે અને આપણે બાજરી કૂકવા મૂકી છે. હે પાતું આવશે? હા તે સારું. ઓલે આપણે નાસ્તો બને નાખી, તાર ખાવો નાસ્તો આપણે જોઈએ તો આપણે ભેગો રહેવાનો છે, તો આપણે નાસ્તો તો એને બનાવવો જ પડશે. તો હાલો રસોડામાં જઈ નાસ્તો બનાવવાની તૈયારી કરી નાખીએ આપણે. એ તો પાણી શરૂ છે, ટાંકો ખાલી કરવાનો આપણે. અને સામાન લઈ લીધો છે, સેવડો બનાવવાનો છે અને મમરાના લાડવા બનાવવાના છે. એ કહેતો થયો કે મોટા બા મારા મમ્મીથી મમરાના લાડવા વળ્યા નથી કે તમારથી ને નહીં વળે એમ. એ તો હું મમરાના લાડવા તાર મમ્મીથી વળ્યા હતા તો કેવા થઈ ગયા હે? નો વેળા મારથી વળશે? હવે વળશે? સારું હાલો તો તાર ખાવાનું મમરાના લાડવા. સારું હાલો તો હવે આપણે મમરાના લાડવા અને સેવડો બનાવી નાખીએ. તો આપણે ફાઇનલી નાસ્તો બનાવી નાખ્યો છે. અને આજની ગરમી એટલે તમને કહું 2 દિવસથી ઠંડી નથી, બહુ ગરમી પડે છે, તો હું આખી પલ્લી ગઈ છું. મસ્ત નાસ્તો બનાવી નાખ્યો આપણે. જો સરસ મજાનો કલરફુલ સેવડો બનાવ્યો છે અને મસ્ત મસ્ત મમરાના લાડવા બનાવી નાખ્યો છે. ડબ્બો ભરીને સરસ મમરાના લાડવા અને સેવડો બનાવી નાખ્યો છે. તો ફેનિલ હતી અંતર આવે તો રોંઢે એને પણ ખાવા થાય. અને એ તું એ સાખ્યો છે, આપણે એને પૂછીએ. એ તો હાલ તો બટા આગળ આવશે, થોડી પલંગે જ બેઠો છે. હમણાં હે ને તો આવશે કે મોટા બા હાથ કરે છે. જાય કેવા બેના લાડવા તે સાખ્યા? હા અહીં વહીએ, આ બાજુ વહીએ. ચલ હારા બેના એવું છે ને? સારું હાલો જો આપણે તો નાસ્તો ફાઇનલી કરી નાખ્યો. અને હવે આપણે પાણી ભરવાનું છે. કા પાણી ભરી લઈને જો વાસણ થઈ જાય સોગડી મૂકી દીધા, કારણ કે શીકણા હોય ગળવાળા ને એવા, એટલે આપણે હારો ઉટકવા. આપણે તો નળની નીચે મૂકી દીધા, તો સારું વાસણ ઉટકી નાખી. અને પછી ફેનિલ અત્યંત લેવાનો ટાઈમ થઈ જાય તો પછી આપણે એને લઈ આવીએ. તો જો ફેનિલ ને અત્યંત ભણીને એવા છે ને આપણે નાસ્તો કરવા બેહાડી દીધા છે. નાસ્તો કરવા બેસી ગયા છે. ત્રણેય ભારોડા હતું હશે આયના જ છે. લાડવાની એવું કેવું બન્યું આપણે જોઈ લઈ. અને ખાસ કરીને તો ફેનિલના વાળ કેવા કંઈ પછી એમ આપણે જોવાનું છે. સવાર જોવાનું નહોતું, કારણ કે એની સ્કૂલનો ટાઈમ ફૂલ થઈ ગયો હતો, તો સ્કૂલ વયો ગયો. કેમ ભાઈ મસ્ત કારી કટ થઈ ગયા ને? પાછળ ફેરી દો. મસ્ત વાળ કાપી નાખ્યા. અત્યંત બેન બેસી ગયા.
તો નાસ્તો આપી દો. તમે બધા હાલો ખાવા સેવડો. અને લાગવો કેવો લાગે મમરા લાડવો? મસ્ત ભૂંગળું ભૂંગળું કાળિયું કાળિયું કાળિયું. તો મમરા લાડવા ખાવા માંડ્યા કા? તો આપણે બે છે યાર મમરા લાડવો ખાવા લાગી જઈએ. એ બધા ખાય છે. હા હાલો બધા ખાવા આવી જાવ કા? અને મસ્ત એટલે ભૂંગળું છે કડવું. તો સારું ફેમિલી, જો આપણે મસ્ત વાળ નથી દાઢી કરાવી નાખી. જો 1 મહિના ઉપર થયો. હવે તો મને એમ થતું કાંઈક દાઢી બાટી કાંઈક શેર કરાવી નાખો, મસ્ત થઈ જાવ. કારણ કે 1 મહિના ઉપર થયું પણ હમણાં છે ને ટાઈમ જ આપણને મળતો નહોતો. કારણ કે સાંજે કોકને કોક બેહવા આવી ગયું હોય, કાંકને કાંક કામ હોય. તું શું ભાઈ વળખાશો? હે તો હવે હું રેડી થઈ ગયો ને જોઈ જવો મસ્ત હવે થઈ ગયો. તું નથી જો આજ આખો દી આ ટકો જ અમારે જો આ વિડીયામાં આવ્યો છે. આ તું છે ને ભાઈ કાલથી ઘેરે વયો જજો, અહીંયા તું રહેતો નહીં. અને જો અત્યારે કા આવી ગયું. તમે હું પણ ઘરે રહેતા હોય તો હમણાં રોકામાં લાવવો જોઈએ, થોડોક સુધારામાં લાવવો જોઈએ. તને લાવવો જોઈએ ને સુધારામાં, કેમ કે હમણાં થોડુંક એનું બહુ વધતું જાય છે. લાવવો જોઈએ ને સુધારામાં. જોયું ને આપણો એક અવસ્થા એટલે પૂરું. અહીં દીપક બેહી ગયો છે. એ આ અમારે આવે સ્પેશિયલ ફોન કુમારવા, બીજો કાંઈ એને કામ ન હોય. હે જો એ અહીંયા આવે ને એટલે ફોન લઈને કે વાઈફાઈ રહ્યું કે નહીં ઘરનું, એટલે એની અહીંયા ઘેરે ઓછું નેટ હાલે કાંઈ નહીં. અહીંયા આવે ને ફોન ઘુમાડે કાંકે એનું થોડું ઘણું કંઈ ફોનમાં કરવું હોય ત્યાં અહીંયા બેઠો બેઠો કરી લે. કારખાનું રાગે પડી ગયું? રાગે પડે ધીમે 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 પડે છે. અત્યારે 70% પડી. એવું છે? અરે એ તો ચાલુ કરી એટલે 10-15 દી તો એવું રહે. દેહમાં કારીગર હોય એ આવે. અત્યારે લગ્ન ગાળો ચાલુ છે બરોબર છે. એટલે ગમે એને ફોન કરી આપણે કારીગરને, એટલે એ કે લગ્ન છે કે વાડીનું કામકાજ છે બરોબર. એટલે એ 2-5 દિનો આમ કે અત્યારે તો જો બધું કામ કરી થોડું થોડું. તને ફાવે ને પશુ તળિયા પેલ બે ફાવે ને? હા. તો અત્યારે હું પેલ ને તળિયા બે કરું. પેલમાં હીરા ખૂટી જાય તો તળિયા મારવા મળું. આપણે આપણી રીતના કામ થઈ રહી એમ. એટલે 2-5 દી ઓલું લાગે એમ કારીગર આવતા. એ તો કાંઈ નહીં, ધીમે ધીમે રાગે પડી જાય. કારખાનું દિવાળીનું વેકેશન જાય નહીં પછી બધા કારખાને આમ જ હોય. તો કાંઈ નહીં ફેમિલી, હવે આજની સાથે આપણો વ્લોગ અહીંયા કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરી લેજો.